રાજકોટમાં એમએલએ ગુજરાત લખેલી કાર ચાલકનું કારસ્તાન સામે આવી રહ્યું છે। કાર પાર્ક કરવા મનપાનું બોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો। વ્હાઇટ રંગની મર્સિડીઝ GJ18 BJ6763 નંબરની આ કાર ગઈકાલે એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે રાત્રિનો આ બનાવ છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રાજકોટના રેસકોર્સ પાસે આવેલું જે એથ્લેટિક્સ ગ્રાઉન્ડ છે ત્યાંનો ગઈકાલે રાત્રિના એક વિડીયો છે તે વાયરલ થયો હતો। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે એથ્લેટિક પાસેનું જે આ ગ્રાઉન્ડ છે ત્યાં આ જે પાર્કિંગ છે ત્યાં કોર્પોરેશન દ્વારા જે સાઇન બોર્ડ છે તે લગાડવામાં આવતા હોય છે। ત્યારે એક્સ એમએલએની જે વ્હાઇટ કલરની મર્સિડીઝ કાર હતી જેનો નંબર છે GJ18 BJ6763 નંબરની આ જે કાર હતી તે કારના ડ્રાઈવર દ્વારા જે આ સિગ્નેચર બોર્ડ છે તેને અહીંથી હલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને જળમૂળમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હું તમને આ સીધા જ દ્રશ્યો બતાવું છું કે તાજું જે આ બોર્ડ છે તેને અહીં મૂકવામાં આવ્યું હતું। સિમેન્ટમાં પણ દેખાય છે કે જે સિમેન્ટ છે તે તાજો જોવા મળી રહ્યો છે। ત્યારે આ જે સાઇન બોર્ડ છે તે પાર્કિંગમાં નડી રહ્યું હોવાથી જે ડ્રાઈવર છે તેના દ્વારા તીખણખોરી છે તે કરવામાં આવી હતી અને જાગૃત નાગરિક છે તેના દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે ઉતારી લેવામાં આવ્યો છે। ત્યારે સંદેશ ન્યૂઝ છે તે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ જે એમએલએનો જે ડ્રાઈવર છે તેના દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું। પાર્કિંગ બાબતે થઈને જે આ સિગ્નેચર બોર્ડ છે તેને જળમૂળમાંથી કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ તાજું ચણતર કરવામાં આવ્યું હતું ત્યારે ડ્રાઈવર દ્વારા આ જે સાઇન બોર્ડ છે તેને હલાવવાનો પ્રયાસ કરવામાં આવતા અહીં 2 થી 3 ઇંચ જેવો ખાડો છે તે પડી ગયો છે। તમને આ દ્રશ્યમાં સ્પષ્ટ દેખાય છે કે તાજું જે આ સિગ્નેચર બોર્ડ છે તે અહીં મૂકવામાં આવ્યું હતું। ત્યારે જે એમએલએના ડ્રાઈવર છે તેને ગાડી પાર્ક કરવા માટે જે આ સિગ્નેચર બોર્ડ છે તે નડી રહ્યું હતું અને તેના દ્વારા જળમૂળમાંથી આ સિગ્નેચર બોર્ડ હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડ હટ્યું ન હતું। ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમએલએના જે ડ્રાઈવર છે તેના દ્વારા જે આ અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને ટીકાઓ વરસી રહી છે। ત્યારે સંદેશ ન્યૂઝ છે તે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી,